તો ગાઈસ તમે પહોંચી ગયા છે અહીંયા સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા. આ બધી મારી ફ્રેન્ડ છે શેરીના બધા સાથે આવ્યા છીએ. જો આંટી સાથે કેટલી ભીડ છે અહીંયા. જો કેટલી ભીડ છે, દર્શન કરવા માટે પણ અહીંયા ભીડ છે. તો ગાઈસ તમે જોશો કેટલી ભીડ છે અહીંયા. એ લોકો જો ઝુમર આવે બહુ હોય. કેટલું મસ્ત ચીનિયા આવું ઝુમર બહુ હોય. કેટલું મસ્ત છે. હા ઝુમર તો જો, આ ઝુમર જો. અહીંયાથી જો વ્હાઈટ હાઉસ કેટલું મસ્ત લાગે. ઝુમર છે કાચના. આ છે ભોજનાલય. તો અહીંયા જઈએ છીએ પ્રસાદી લેવા. ઝાડ કેટલા મસ્ત છે, ડિઝાઇન વાળા કોતરિંગ કરેલા છે. ઓલી બાજુ એવા જ છે ને. હે ગાઈસ, રામ રામ, કેમ છો? આઈ હોપ કે તમે બધા ખુશ છો. તો બેકગ્રાઉન્ડ જોઈને તમને ખબર પડી ગઈ છે કે હું અત્યારે ક્યાં છું. હા, તો હું આવી છું સાળંગપુર દાદાના દર્શન કરવા. અને તમે જોઈ શકો છો અહીંયા એટલું પબ્લિક છે અને તાપ પણ એટલો છે, પણ તાપની કોઈ અસર નથી લાગતી કારણ કે હું આવી છું દાદાના ધામમાં. સ્પેશિયલી મને એક દાદા ઉપર બહુ ભરોસો છે કારણ કે કોઈ નહોતું ત્યારે મારી સાથે મારા દાદા હતા અને હજી પણ છે. અને દાદા ઉપર મને અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. બહુ હારી નહોતી, બહુ ખરાબ. વાંધો નહીં, માવ મલાઈ લાવીશ. મેંગો ડોલી છે હાનો તમે બધા મોબાઈલ મનાય મારા ફોટા સડી હતો માના દાદાના હતો બતાય મને તને બોલાવ તો થાતો ઓલો આઈ ઓરી મૂર્તિ જો મમ્મી હે બધા નાટકો કરે છે. તો આ બધા કેવા નાટકો કરે છે. જો
ગઈશ અત્યારે મંદિર બંધ થઈ ગયું છે કારણ કે બધા પ્રસાદીનો ટાઈમ છે, બધા પ્રસાદી લેવા ગયા છે. હવે પ્રસાદી લઈ લીધી છે, અત્યારે મંદિર બંધ થઈ ગયું છે અને હવે જઈએ છીએ કુંડ. તો ત્યાં છે સ્વામિનારાયણનું મંદિર, ત્યાં જઈને પછી પાછા મળીએ.